યોગી સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું અને 6 નવા ચહેરાને સ્થાન અપાયું. ઉત્તર પ્રદેશમાં 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે. એ પહેલાં આજે યોગી સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું અને 6 નવા ચહેરાને સ્થાન અપાયું અને 2 જે એક્ઝિસ્ટિંગ મંત્રીઓ છે એમને પ્રમોશન આપવામાં આવ્યું. અત્યારે ઉત્તર પ્રદેશની અંદર શપથવિધિ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો કોને કોને મંત્રી બનાવવામાં આવ્યા અને કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. યોગી મંત્રીમંડળનું વિસ્તરણ 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી આવી હતી એ પહેલાં 5 માર્ચ 2024ના દિવસે કરવામાં આવેલું હતું અને અત્યારે આજે જ્યારે 6 નવા મંત્રીઓ બનાવ્યા એ પહેલાં ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં યોગી આદિત્યનાથની સાથે ટોટલ 54 મંત્રીઓ છે, 54. એટલે મેક્સિમમ 60 મંત્રીઓ બનાવી શકે, એટલે 6 જગ્યા ખાલી પડી હતી. તો શનિવારે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા હતા. એમની સાથે 45 મિનિટ વાતચીત કરી અને ઉત્તર પ્રદેશના જે નવા મંત્રીમંડળનું વિસ્તરણ છે એની યાદી એમણે આનંદીબેનને સોંપી હતી. હવે જે 6 નવા મંત્રીઓ છે એના વિશે વાત કરીએ તો એક નામ છે ભૂપેન્દ્ર ચૌધરી, જેમની ઉંમર 60 વર્ષ છે અને એમની જાતિ છે જાટ સમાજમાંથી આવે છે અને શિક્ષણ માત્ર 12 ધોરણ છે. હવે એમને મંત્રી બનાવવા પાછળનું કારણ એ છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશની અંદર જાટ વોટર્સ છે એની ઉપર ભૂપેન્દ્ર ચૌધરીની મજબૂત પકડ છે અને સહકાર અને સંગઠનની અંદર એમની પાસે બહુ જ લાંબો અનુભવ છે અને યોગી આદિત્યનાથના એકદમ વિશ્વાસુ માણસ તરીકે ગણાય છે. બીજા મંત્રી જેમણે શપથ લીધા એ મનોજ પાંડે, એમની ઉંમર 58 વર્ષ છે, બ્રાહ્મણ જાતિમાંથી આવે છે અને ગ્રેજ્યુએટ થયેલા છે. મનોજ પાંડે માટે આ લોટરી છે, કારણ કે સમાજવાદી પાર્ટીમાં 3 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મનોજ પાંડે ભાજપમાં આવ્યા અને એમને મંત્રી પદ મળી ગયું છે. હવે એમને મંત્રી બનાવવા પાછળનું લોજિક એ છે કે બ્રાહ્મણ સમાજ ઉપર બહુ જ સારી પકડ ધરાવે છે અને તાજેતરની અંદર ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્ય, યુજીસી એ બધા જે વિવાદ ઊભા થયા એમાં બ્રાહ્મણ સમાજ નારાજ થયો હતો. તો એ બ્રાહ્મણ સમાજને સાચવવા માટે સફળ પ્રયાસ મનોજ પાંડેએ કર્યો હતો. ત્રીજા છે કૃષ્ણા પાસવાન, એમની ઉંમર 63 વર્ષ, જાતિ પાસી અને 12 ધોરણ ભણેલા છે, 4થી વખતના ધારાસભ્ય છે. કૃષ્ણ પાસવાનને એટલા માટે મંત્રી બનાવવામાં આવ્યા કે એમની પાસી સમાજની પર એક મજબૂત ચહેરો તરીકે એમને માનવામાં આવે છે અને ભાજપની અત્યારે જે રણનીતિ છે કે મહિલાઓને આગળ વધારવી એના ભાગરૂપે કૃષ્ણા પાસવાનને મંત્રી બનાવવામાં આવ્યા છે. ચોથું નામ છે હંસરાજ વિશ્વકર્મા, એમની 54 વર્ષની ઉંમર છે, વિશ્વકર્મા જાતિમાંથી આવે છે અને ગ્રેજ્યુએશન થયેલા છે. હંસરાજ જ્યારે રામ મંદિરનું આંદોલન થયું હતું ત્યારે એમણે મુખ્ય ભૂમિકા ભજવેલી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકદમ નજીકના માણસ કહેવાય છે અને વિશ્વકર્મા મતદારોને રાજી કરવા માટે એમને મંત્રી બનાવાયા છે. 5મું નામ છે સુરેન્દ્ર દિલેર, એમની 59 વર્ષની ઉંમર છે, વાલ્મીકી જાતિમાંથી આવે છે અને પીએચડી થયેલા છે. એમની વાલ્મીકી સમાજ ઉપર બહુ સારી પકડ છે અને પશ્ચિમ યુપીમાં દલિત વોટર્સને સાધવાનો આ એક ભાજપનો પ્રયાસ છે. 6થું નામ છે કૈલાસસિંહ રાજપૂત, એમની 70 વર્ષની ઉંમર છે, લોધી રાજપૂત સમાજમાંથી આવે છે અને એલએલબી થયેલા છે. પશ્ચિમ યુપીમાં રાજપૂત સમાજના ખાસા એવા વોટર્સ છે અને આ સમાજને ખાસ કરીને લોધી સમાજને સાચવવા માટે કૈલાસસિંહ રાજપૂતને મંત્રી બનાવવામાં આવ્યા છે. હવે જે 2 મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યા એમાં એક છે અજીતસિંહ પાલ, જેઓ 47 વર્ષના છે અને પાલ જાતિમાંથી આવે છે અને એમટેક થયેલા છે. પાલ
સમાજ છે એ ભાજપની કોર વોટ બેંક કહેવાય છે અને અજીતસિંહ પાલની આ પાલ સમાજ ઉપર સારી એવી પકડ છે. બીજું નામ છે ડૉક્ટર સોમેન્દ્ર તોમર, ઉંમર 46 વર્ષ અને જાતિ ગુર્જર સમાજમાંથી આવે છે. શિક્ષણ એમફિલ થયેલા છે એટલે ગુર્જર વોટ બેંકને સાધવા માટે એમને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ જે બંને મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યા એમને રાજ્યસભામાંથી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો આ આખી જે કવાયત થઈ રહી છે એ 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.